તો સાથીઓ ગીર સોમનાથના કયા ગામમાં આ છોકરો મને બોર ખાવા લાવ્યો? ગામનું નામ છેલ્લે કહું રામ હાઉઝુ ને. બોર પ્રત્યે વધારે લાગણી હોવાના કારણે છોકરાઓ પણ ઝૂકીને એન્ટ્રી લેતા હતા. આ ઝૂકો તો પણ ઝૂકેંગાને વારો પોસ્ટ કર્યો અને મારું કે મૂકી દઉં. અહીંયા મિત્રો બોરડીની અંદર બોરનું પ્રમાણ તો બહુ ઓછું છે, પણ જંગલમાં ખોપરીનું પ્રમાણ વધી પડ્યું યાર. ત્યારબાદ થોડાક આગળ વધ્યા તો છોકરો આંબલીની ઉપર સડી જોઈએ કે બોરનું પછી વિચારીએ પેલા આંબલી ખાઈને આગળ વધે. અને મને ક્રિકેટમાં સારું એવું ટેલેન્ટ હોવાના કારણે એ કોઈ આંબલી હેઠી નથી પડવા દીધો. ત્યારબાદ બીજી દિવાલ ઠેકીને આપણે વધારે બોરનું પ્રમાણ હતું ત્યાં એન્ટ્રી લઈ લીધી. અને આવતાની સાથે મેં આ કયું પ્રાણી જોઈ લીધું? એની નજીક જવા લાગ્યો તો મારાથી બીજું ને સેટું ભાગ્યું. એને હું ખબર કે હું તારાથી બીતો તો યાર. ત્યારબાદ મિત્રો મેં આ વૃક્ષને નોટિસ કર્યું. આ એ વૃક્ષ છે જ્યાં મેં મારા જીવનનો પહેલો વિડીયો ઉતાર્યો હતો. હા, એ અલગ વસ્તુ છે કે 142 વ્યૂ આવ્યા હતા, પણ લેવલ સબકે નીકળેંગે. ત્યારબાદ મિત્રો હું બહુ ખુશ થઈ ગયો, કારણ કે મને મળવા માટે મારા સપોર્ટર લોકો આવ્યા હતા. હવે હું એને જોવા માટે નજીક જો તો એ મારાથી ભાગ્યા. હવે આ પ્રાણીને તમારા પ્રદેશમાં હું કહેવામાં આવી છે કોમેન્ટ સેક્શનમાં લખતા જજો. આ વખતે આરહ નહીં કરતા. ત્યારબાદ પગુને થોડોક વધારે પડતો લોડ આપી આપણે વાડીએ પૂકી જા ત્રોપા પીવા માટે. હવે ઘણા એમ કહેતા કે ભાઈ ના નારિયેલ કહેવાય, પણ મારે તેને ત્રોપા જ કહેવાય. હવે આ છોકરા નારિયેલી નોખી કરી નાખે પેલા ને ત્રોપા પાઈ દો ને. મારું ગામ એકચ્યુઅલી ઉમરી છે ને, અમે ઉમરી ગામમાં જ બોર ખાવા જતા.